હર હર મહાદેવ। વિષ્ણુજીને સૌથી પ્રિય કોણ છે? એના ઉપર એક સુંદર ચોપાઈ, જપહુ જાય શંકર સતનામા, કોઈ હૃદય તુરંત વિશ્રામા, કોઈ નહીં શિવ સમાન પ્રિય મોરે, અસી પર નીતિ તજહુ જની ભોરે। અર્થાત ભગવાન વિષ્ણુ કહે છે કે શંકર સમાન મને કોઈ પ્રિય નથી। શંકરના નામનો તમે જપ કરો તો તમારા મનને વિશ્રામ મળશે, મનને શાંતિ મળશે અને પાપ પુણ્યના માંથી તમે મુક્ત થઈ શકશો। તો ભગવાન વિષ્ણુ નારદજીને આ વચન કહે છે, એનો અર્થ એ છે કે આપણે મનુષ્યએ પણ આપણી બુદ્ધિ અનુસાર ભગવાનના નામનો જપ કરવો જોઈએ। શિવ હોય, રામ હોય, કૃષ્ણ હોય, આપણી બુદ્ધિ અનુસાર। શું કામ કે આપણે મનુષ્ય તરીકે ઘણા પણ પાપ કરતા હોઈએ છીએ, તો આપણે પાપોમાંથી મુક્ત થઈ જશું। શું કામ કે આ મૃત્યુલોક છે અને મૃત્યુલોકમાં કોઈ સુખી નથી જ્યાં સુધી પરમ પદને નથી પામતો। અને આપણે મનુષ્ય જન્મ તરીકે આ પૃથ્વી પર જન્મ્યા છીએ તો આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપણે મનુષ્ય તરીકે જન્મ્યા છીએ। એમાં પણ વધુ ભાગ્યશાળી શું છે કે આપણે ભગવાનનું નામ લઈ શકીએ છીએ। જો આપણે ભગવાનનું નામ લઈ અને મૃત્યુલોકમાંથી મુક્ત થઈ જશું ને તો આ મનુષ્ય જન્મ આપણે વાસ્તવિક એનો ઉદ્ધાર કર્યો છે। નકર તો જન્મો જન્મથી આપણે જન્મીએ છીએ અને મરીએ છીએ, પાછા જન્મીએ છીએ અને પાછા મરીએ છીએ, પણ મનુષ્ય તરીકે આપણે ભક્તિ નથી કરતા। અને જ્યારે આપણે ભક્તિ કરવા બેસી છીએ ને તો આપણું મન ખૂબ પ્રબળ છે, એમ કે છે ભગવાનના નામમાં શું રાખ્યું છે, ચાલને ઓલું પદ પામી લઈ, ચાલને માં ઓલો ભોગ કરી લઈ, ચાલને પૈસા લઈ લે, ભગવાનના નામમાં શું રાખ્યું છે? મન હંમેશા આપને ભક્તિ નથી કરવા દેતો। એટલે જે મનુષ્યને જેટલી ક્ષમતા મળે, જેટલો સમય મળે, એને જે ભગવાન પ્રિય હોય એનું જપ કરી અને પોતાના જીવનનો ઉદ્ધાર કરવો જોઈએ। શું કામ કે જો તમે વૃદ્ધાવસ્થામાં ચાલુ કરશો ભક્તિ, વૃદ્ધાવસ્થામાં તો થોડા જ વર્ષો તમને મળશે, તો મને નથી લાગતું કે વૃદ્ધાવસ્થામાં કોઈ મનુષ્ય ભક્તિ કરી અને પામી શકે। એટલે જેટલું બને એટલું જલ્દી ચાલુ કરી અને ભગવાનનું ભજન કરી આ મનુષ્ય દેહમાંથી મુક્ત થઈ જવું જોઈએ, મારું એવું માનવાનું છે। જય શ્રી